નમસ્કાર મિત્રો, આજે આપણે જૂન મહિનાના સંપૂર્ણ ગુજરાતની અંદર બનેલી તમામ કરંટ અફેર્સની ઘટનાઓ જોવાના છે. હું છું હાર્દિક સિંહ પરમાર અને તમારા બધાનું અભયમ એકેડમીના આ યુટ્યુબ પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ખાસ કરીને આ લેક્ચરને લાઈક કરજો, સાથે સાથે શક્ય હોય તો શેર કરજો અને તમારી મહત્વપૂર્ણ કોમેન્ટ જરૂરથી લખજો. મિત્રો, જોઈએ છીએ આપણે એક પછી એક ક્વેશ્ચન્સને. સૌથી પહેલા છે ને એ અમુક હેડલાઇન જોઈ લઈએ. જેમ કે જો હું તમને આજે જે મુદ્દાઓ ભણાવવાનો છું એના અંદર ઔદ્યોગિક ક્રાંતિ, વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ આપણે ભણવાના છે. શું ભણવાના છે? વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026 ભણવાના છે, જે આ મહિનાની અંદર ગુજરાત સરકારે મહત્વની વાત જોવા મળી. દેશની પ્રથમ સહકારી રાઇડ હેલિંગ સેવા ભારત ટેક્સી. ભારત ટેક્સી શરૂ થઈ, ગાંધીનગરની અંદર લોન્ચ કરી અમિત શાહ, એ મુદ્દો ભણીશું. ત્યારબાદ તમે જોવા જશો તો ગુજરાત સ્ટાર્ટઅપ પોલિસીમાં મહિલાઓને જે મહત્વનો લાભ આપવામાં આવ્યો છે, મહિલાઓ માટે સ્પેશિયલ લાભ જાહેર કરવામાં આવ્યો છે, એ ભણીશું આપણે. ગિફ્ટ સિટીમાં હેક્ઝાવેર વૈશ્વિક ડિલિવરી સેન્ટર, ગિફ્ટ સિટીમાં હેક્ઝાવેર વૈશ્વિક ડિલિવરી સેન્ટર બનાવ્યું છે. ક્યાં? ગિફ્ટ સિટીની અંદર. એ મુદ્દો આપણે ભણીશું. ત્યારબાદ પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનામાં ગુજરાત પ્રથમ ક્રમે રહ્યું અને કુલ 5 જેટલા એવોર્ડ મળ્યા છે. રિયલ ટાઈમ સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોનિટરિંગ પોર્ટલ, આને આપણે જોઈશું કે ભાઈ સરકાર કઈ રીતે મોનિટરિંગ કરી રહ્યું છે. અંધ વિદ્યાર્થીઓ માટે દેશનું પ્રથમ બેલ સાયન્સ મેગેઝિન બન્યું છે. શાળા પ્રવેશોત્સવ 2026 એઆઈ આધારિત ટ્રેકિંગ સિસ્ટમ, એ પણ પરીક્ષાલક્ષી માહિતી જોઈશું આપણે. પીએમ ફેમિલી કેર ટ્રેકર પ્લેટફોર્મ, આ પીએમ ફેમિલી કેર ટ્રેકર પ્લેટફોર્મ પરીક્ષાલક્ષી છે, ગાંધીનગરની અંદર લોન્ચ કરવામાં આવ્યું, એ પણ જોઈશું. ગ્રીડ સસ્ટેનેબિલાઇઝેશન માટે 870 મેગાવોટ બેટરી સ્ટોરેજ સિસ્ટમ ભારત સ્થાપિત કરી રહ્યું છે કુલ 5 સ્થળોએ, એ પણ માહિતી જોઈશું. સાહેબ, અહીંયા તમારી સામે સારાંશ આવશે કે આપણે કયા કયા મુદ્દાઓ જોવાના છે. તો ભારત ટેક્સી, મહિલા સ્ટાર્ટઅપ ભથ્થું, બ્રેલ સાયન્સ મેગેઝિન, એઆઈ આધારિત શાળા પ્રવેશોત્સવ અને પીએમ ફેમિલી કેર, ભારત ટેક્સી જોવાના છે. ઔદ્યોગિક નીતિ જોઈશું, પીએમ સૂર્યઘર યોજના જોઈશું, 870 મેગાવોટનું બેટરી સ્ટોરેજ સિસ્ટમ, ગિફ્ટ સિટીમાં હેક્ઝાવેર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોનિટરિંગ પોલિસી, આ બધા જ મુદ્દાઓ આપણે જોવાના છે. તો શરૂ કરીએ મિત્રો આજનો આ પહેલો તમારો મુદ્દો, અને એ છે ભારત ટેક્સી. શું છે ભારત ટેક્સી? આ ભારત ટેક્સી લોન્ચ ક્યાં કરવામાં આવ્યું? પહેલો મુદ્દો કે ભાઈ ભારત ટેક્સી લોન્ચ ક્યાં થયું? તો આ લોન્ચ ગાંધીનગરની અંદર થયું. ભારત ટેક્સી ગાંધીનગરની અંદર પ્રારંભિક ધોરણે ગાંધીનગરથી શરૂઆત કરી છે. કોણે? અમિત શાહજીએ ગાંધીનગર ખાતેથી શરૂ કર્યું છે, પણ આગળ જતા આ ગુજરાતના કુલ 14 શહેરોને લાભ મળશે. આગળ જતા ગુજરાતના કુલ કેટલા? 14 શહેરને લાભ મળશે. 14 શહેરોમાં લાભ થશે. સાહેબ, આ શું છે ભારત ટેક્સી? તો ભારત ટેક્સી છે એ એક સહકારી પહેલ છે. સહકારી ટેક્સી છે, જે સહકારી ટેક્સી એટલે કે સહકારી ટેક્સીની અંદર જે પ્રમાણે પેલા રાઇડર હોય છે એ પ્રમાણે તમે જુઓ છો કે ભાઈ આપણે કોઈ જગ્યાએ રેપિડો કરીએ કે વગેરે વગેરે, આના અંદર 3 ટુ વ્હીલર્સ, રિક્ષા અને 4 વ્હીલર્સ એટલે કે કેબ, આ બધાનો એક જ જગ્યાએ સમાવેશ કરવામાં આવશે. આ મોડલની વિશેષતા શું છે? માનો કે તમે કોઈ રેપિડો ની અંદર તમે 2 વ્હીલર લઈને ચલાવો છો, તો એના અંદર શું થશે? કંપનીનું એક કમિશન હશે, અને કંપનીને જો તમે કંઈક ખોટું કંઈક કરતા હશો તો એ કારણ વગર પણ ઘણીવાર બ્લેકલિસ્ટ કરતી હોય છે, અમુક પૈસા તમારા કાપી નાખતી હોય છે. તો આના અંદર એ કંઈ પણ નહીં થાય. 0% કમિશન મોડલ ઉપર આ કામ કરશે ભારત ટેક્સી. શું? 0% કમિશન પર કામ કરશે. અને જો આપણે ફાયદાઓની વાત કરીએ તો આ ફાયદો એક તો થયો કે ભાઈ ફાયદો એક શું થયો? 0% કમિશન પર કામ કરશે. બીજો ફાયદો શું? આના અંદર 3 વસ્તુ આવી જશે, જેમ કે 2 વ્હીલર આના અંદર આવશે, રિક્ષા આના અંદર આવશે, કેબ પણ આના અંદર આવી જશે. એટલે કેબ, રિક્ષા અને 2 વ્હીલર્સ બધું જ એક જ જગ્યાએ તમને મળી જશે. અને બીજી વસ્તુ જોવા જઈએ તો આને લોન્ચ અમિત શાહજીએ કર્યું છે. એટલે કે અમિત શાહે શું કર્યું છે? આને લોન્ચ કર્યું છે. અમિત શાહે કર્યું છે. આનો પ્રારંભ છે ને, આનો પ્રારંભ તમે જો ખાસ કરીને જોવા જશો તો આનો પ્રારંભ દિલ્હી ખાતેથી ગયા વર્ષે કરવામાં આવ્યો હતો. ભારત ટેક્સીનો પ્રારંભ. આટલી વસ્તુ તમે યાદ રાખી લેશો એટલે તમારું કામ થઈ જશે. ગાંધીનગરની અંદર ક્યાંથી? તો સાહેબ ગાંધીનગરની અંદર મહાત્મા મંદિર ખાતેથી.
ક્યાંથી? મહાત્મા મંદિર ખાતેથી આ શરૂ કરવામાં આવ્યું. ભારત ટેક્સી. મારી હેન્ડ રિટન નોટ્સ તમારી સામે વચ્ચે વચ્ચે ક્યાંક દેખાશે. આવી રીતે કંઈક કર્યું છે. જો તમને યોગ્ય લાગે તો કોમેન્ટમાં કહેજો કે આવું બરાબર છે, નહીંતર આપણે પછી નોર્મલ ફોટો તમારા માટે મૂકીશું. મેં અહીંયા તમને શું કીધું? ભારત ટેક્સી. ભારત ટેક્સી એ સહકાર મોડલ આધારિત છે. શેનું? સહકાર મોડલ. હવે આપણા સહકારિતા મંત્રી કોણ છે? માનની અમિત શાહ. અમિત શાહ એ આપણા સહકારી મંત્રી છે. સહકાર વર્ષ 2025 ને આપણે શું ઉજવ્યું હતું? સહકાર વર્ષ તરીકે ઉજવ્યું હતું સાહેબ. 2025 ને આપણે કયા નામે ઉજવ્યું હતું? સહકાર વર્ષ તરીકે ઉજવ્યું હતું. આ એક જોઈ લેજો. સહકારિતા મંત્રી કોણ? અમિત શાહ. 2025 ને આપણે કયા વર્ષ તરીકે ઉજવ્યું હતું? સહકાર વર્ષ તરીકે ઉજવ્યું હતું. એ એક યાદ રાખી લેવાનો. આગળના મુદ્દાને આપણે જોવા જઈએ તો ગુજરાતની અંદર આ એક યાદ રાખજો. ગુજરાતની અંદર પ્રથમ સહકારિતા વિશ્વવિદ્યાલય બનેલી છે. પ્રથમ સહકારિતા વિશ્વવિદ્યાલય બની છે. પ્રથમ સહકારિતા વિશ્વવિદ્યાલય બની છે. સાહેબ, આ પ્રથમ સહકારિતા વિશ્વવિદ્યાલય ક્યાં બની છે? પ્રથમ સહકારિતા વિશ્વવિદ્યાલય ક્યાં બની છે? તો પ્રથમ સહકારિતા વિશ્વવિદ્યાલય એ બની છે આણંદ ખાતે. ક્યાં બની છે? આણંદ. અને નામ શું છે? ત્રિભુવનદાસ પટેલ સહકારિતા વિશ્વવિદ્યાલય. આખા વિશ્વની અંદર સહકારમાં સૌથી મોટી કંપની પહેલા નંબરે કોઈ હોય, સૌથી મોટી કંપની કોઈ હોય તો એ પણ આપણા ગુજરાતનું ગૌરવ છે. સૌથી મોટી કંપની એ કોણ છે? અમૂલ. બીજા નંબરે ઇફકો છે. આખા વિશ્વની વાત કરી રહ્યો છું, ભારત માત્ર નહીં, આખા વિશ્વની વાત કરી રહ્યો છું. તો આ બધા મુદ્દાઓ તમે યાદ રાખી લેશો. મેં તમને મુદ્દો શું ભણાવ્યો કે ભારત ટેક્સીનો પ્રારંભ નવી દિલ્હી ખાતેથી ગયા વર્ષે અમિત શાહે કર્યો તો આ વર્ષે ગુજરાતની અંદર કર્યો છે. ગુજરાતના 14 શહેરોની અંદર લાગુ થશે. ગુજરાતમાં ગાંધીનગર ખાતેથી મહાત્મા મંદિરથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આના અંદર શું હશે? 0% કમિશન. પોતે વ્યક્તિ જ માલિક બની જશે. વ્યક્તિ જ શું બની જશે? માલિક બની જશે. આ પ્રકારની વ્યવસ્થા તમને જોવા મળશે. આના અંદર ત્રણેય પ્લેટફોર્મ એક જ જગ્યાએ આવરી લેવાની ટ્રાય કરશું. ભારત ટેક્સીની અંદર 2 વ્હીલર આવશે, રિક્ષા આના અંદર આવશે અને 4 વ્હીલર એટલે કે કેબ પણ આના અંદર સમાવેશ થઈ જશે. તો આ ભારત ટેક્સી મોડલ હતું. અને વિશેષતા મેં તમને સહકારિતાની તો કરી જ કે આપણા સહકારિતા મંત્રી કોણ છે? શ્રી માનની અમિત શાહજી. સહકારિતા વર્ષ 2025 ને ઉજવવામાં આવ્યું. અને ત્યારબાદનો મુદ્દો ભારતની પ્રથમ સહકારિતા વિશ્વવિદ્યાલય આણંદની અંદર આવી છે, જેનું નામ રાખવામાં આવ્યું છે ત્રિભુવનદાસ પટેલ સહકારિતા વિશ્વવિદ્યાલય. અને અમૂલ એ વિશ્વની સૌથી મોટી સહકારી કંપની છે. તો આટલા મુદ્દાઓને યાદ રાખી અને પછી આપણે બીજા મુદ્દા તરફ આગળ વધીએ છીએ. એ પહેલા તમારી સામે મેં જે તમને ભણાવ્યું છે અહીંયા લખ્યું છે અને સાથે તમારી સામે કરંટનો એક MCQ જોવા મળે છે કે ભારત ટેક્સી પ્લેટફોર્મ અંગે નીચેના વિધાન કયું સાચું છે? તેના પ્લેટફોર્મ પર 2 વ્હીલર, રિક્ષા અને કેબ. ત્રીજું વિધાન મને સાચું લાગે છે. ત્રીજું નો હોય જવાબ તો આવતો જ નથી. પહેલો જવાબ તો નહીં જ આવે. આ મોડેલ 5% ફિક્સ કમિશનના આધારે કાર્ય કરે છે. સાહેબ, આમાં કમિશન છે જ નહીં, 0% કમિશન છે. એટલે જ્યાં જ્યાં બીજું આવે છે ને એ બધું ખોટું થઈ જશે. આ પણ ખોટું થઈ જશે. સમજ્યા? બીજું આમાં પણ આવે છે. હવે જવાબ જ 1 અને 3 વધ્યો. કેમ કે આપેલા તમામાં 1, 2, 3 આવ્યું ને, આમાં 2 છે, આમાં 2 છે. જો તેનું લોન્ચિંગ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતેથી અમિત શાહે કર્યું છે. આ રીતે જવાબ ગોતી શકાય. કાં તો તમને જે ખબર છે એ તમામ વસ્તુ તમારી સામે હોય અને કાં તો તમને જે નથી આવડતું એ એકાદો મુદ્દો જો તમને આવડી જાય ને તો આમાં ઘણી બધી એ માહિતી તમને મળી જતી હોય છે. વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ. વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ. હવે જે આપણે જ્યારે વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિની વાત કરવા જઈએ તો આને લોન્ચ કોણે કર્યું અને લોન્ચ ક્યાંથી કરવામાં આવ્યું? લોન્ચ આપણા મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમ અને ડેપ્યુટી સીએમ બંને લોન્ચ કર્યું છે. એટલે કે ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્લસ હર્ષ સંઘવી ગુજરાત ઔદ્યોગિક નીતિ લોન્ચ કરી છે. સાહેબ, આ જે ગુજરાત ઔદ્યોગિક નીતિ લોન્ચ કરી છે તેનો થીમ શું છે? તો થીમ બહુ મસ્ત મજાની છે. વિકસિત ગુજરાતથી વિકસિત ભારત. વિકસિત ગુજરાતથી યાદ રાખજો, કામનો મુદ્દો છે તમારા માટે. વિકસિત ગુજરાતથી વિકસિત ભારત. વિકસિત ગુજરાતથી વિકસિત ભારત.
આ પણ મસ્ત મજાનો મુદ્દો છે તમારા માટે કે ભાઈ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત. તમે કહેશો ઓકે સાહેબ આગળ શું? વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત લોન્ચ કોણે કર્યું? ભૂપેન્દ્રભાઈ પટેલે. પ્લસ કોણ? હર્ષ સંઘવી. થીમ શું? વિકસિત ગુજરાતથી વિકસિત ભારત. ત્રીજો મુદ્દો સમજશું આપણે કે આના અંદર શું છે. તો આપણો લક્ષ્યાંક છે ગુજરાતનો. આ પ્રશ્ન મને તો એવું લાગે છે કે આ પ્રશ્ન છપાઈ જ જશે કોઈ પરીક્ષાની અંદર. આપણો લક્ષ્યાંક છે 2047 સુધીમાં ગુજરાતની ઇકોનોમીને 3.5 ટ્રિલિયન બનાવવાનો. લક્ષ્યાંક કહી શકો અથવા ઉદ્દેશ્ય કહી શકો. 2047 સુધીમાં ગુજરાતનું અર્થતંત્ર 2047 સુધીમાં ગુજરાતનું અર્થતંત્ર ક્યાં પહોંચાડવાનું છે? 3.5 ટ્રિલિયન. 3.5 ટ્રિલિયન સુધી પહોંચાડવાનું. 2047 સુધીમાં ગુજરાતનું અર્થતંત્ર ક્યાં સુધી પહોંચાડવાનું છે? 2047 સુધીમાં 3.5. બે વસ્તુ યાદ રાખવાની છે. બે વસ્તુઓ યાદ રાખજો. આ પછી આપણે જોવાનું છે કે ભાઈ આ જે આપણી ઔદ્યોગિક નીતિ છે તેના 4 આધાર સ્તંભો છે. કેટલા આધાર સ્તંભો? 4 આધાર સ્તંભ. કેટલા આધાર સ્તંભ છે? 4 આધાર સ્તંભ છે. પહેલો આધાર સ્તંભ છે રોકાણ અને ઉત્પાદન. શું? પહેલો આધાર સ્તંભ શું છે? રોકાણ પ્લસ ઉત્પાદન. તમને પહેલી વાત તો એ જ ખબર હોવી જોઈએ કે ભાઈ વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ જે આવી છે તેનું લક્ષ્યાંક શું છે? 2047 સુધીમાં 3.5 ટ્રિલિયન સુધી ઇકોનોમીને પહોંચાડવી. એ એક લક્ષ્યાંક તમારે યાદ રાખવાનો. પછી થીમ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત. અને લોન્ચ કોણે કર્યું? તો ભૂપેન્દ્રભાઈ પટેલ એકલા નહોતા, સાથે સાથે કોણ હતા? હર્ષ સંઘવી સાહેબ પણ હતા. આ બંને લોન્ચ કર્યું. ઇનોવેશન અને સંશોધન. બીજો આધાર સ્તંભ શું છે? ઇનોવેશન. ઇનોવેશન એટલે શું? શોધ. શોધ માટે રિસર્ચ કરવું પડે ને, તો ઇનોવેશન અને રિસર્ચ. ઇનોવેશન પ્લસ સંશોધન. સંશોધન એટલે શું? તો કે રિસર્ચ. ત્રીજા નંબર ઉપર શું આવશે? તો કે કૌશલ્ય સાથે રોજગાર. કૌશલ્ય પ્લસ રોજગાર. જો યાદ રાખવું સહેલું છે. રોકાણ કરો તો ઉત્પાદન થશે. પછી બીજા નંબરે શું? ઇનોવેશન કરવા માટે સંશોધન જોશે. પછી કૌશલ્ય પ્લસ રોજગાર. પછી સસ્ટેનેબિલિટી અને પર્યાવરણ સુરક્ષા એટલે ટકાઉપણું. સસ્ટેનેબિલિટી છે તમારી સામે, એની સાથે ટકાઉપણું. અને કોઈ પણ વિકાસ હંમેશા પર્યાવરણ લક્ષી હોવો જોઈએ. તો જો એક તો તમારી સામે પર્યાવરણ લક્ષી આવી ગયું, કૌશલ્ય રોજગાર. કોઈ પણ આ ઔદ્યોગિક નીતિ છે તો કૌશલ્ય રોજગાર તો મળવાનું છે. કૌશલ્ય હશે એટલે રોજગાર મળશે. ઇનોવેશન કરવું પડશે. ઇનોવેશન, સંશોધન, રોકાણ અને ઉત્પાદન. આ આપણા મુખ્યત્વે 4 આધાર સ્તંભો હતા સાહેબ. 4 આધાર સ્તંભો હતા. તમે અહીંયા જોશો તો કોણે લોન્ચ કર્યું? વિકસિત ભારત. આ એક આખો પ્રશ્ન તમારી સામે આવી જાય છે. પછી આ એક બીજો મુદ્દો જોઈ લો. 4 આધાર સ્તંભ શું હતા? તો કે રોકાણ, ઉત્પાદન, ઇનોવેશન, સંશોધન, કૌશલ્ય રોજગાર, સસ્ટેનેબિલિટી અને પર્યાવરણ સુરક્ષા. હવે પછી આ એક મુદ્દો તમે જોઈ લેજો કે વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિના 4 આધાર સ્તંભો કયા છે. આ પ્રશ્ન છે ને, આ પ્રશ્ન થોડા જ સમયની અંદર તમે જોઈ લેજો. હમણાં હું એક મુદ્દો ભણાવું છું ને, 2 મુદ્દાને ભેગા કરીને આ પ્રશ્ન બન્યો છે. તો તમે હમણાં આ એક મુદ્દો ભણાવી દો, પછી તમે ભણી લેજો. સસ્ટેનેબિલિટી આ નીતિનો ચોથો મહત્વનો સ્તંભ છે. આ નીતિ માત્ર ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરે છે, ઇનોવેશન પર નહીં. કૌશલ્ય વિકાસ દ્વારા રોજગારનું સર્જન એ આ નીતિનું મુખ્ય પાસું છે. કૌશલ્ય વિકાસ દ્વારા રોજગારનું સર્જન એ આ નીતિનું મુખ્ય પાસું છે. હવે આગળ વધીએ છીએ કે જે આજે સ્ટાર્ટઅપ પોલિસી 2026 છે અને સાથે સાથે જે ઔદ્યોગિક નીતિ છે, બેની અંદર મહિલાઓને કંઈક વિશેષ સહાય આપવાની છે. તો જો જ્યારે સ્ટાર્ટઅપ પોલિસી છે એના અંદર મહિલાઓને 30,000 રૂપિયા આપવામાં આવશે મહિને. મહિલાઓને કેટલા રૂપિયા આપવામાં આવશે? રૂપિયા 30,000 આપવામાં આવશે. કોઈ પણ સ્ટાર્ટઅપ કરશે એટલે મહિલાઓને કેટલા? 30,000. પુરુષને આમાં 5,000 ઓછા આપશે. પુરુષ હશે ને તો 25,000, પરંતુ કો ફાઉન્ડર તરીકે મહિલા હશે ને તો પાછા 5,000 વધી જશે. મહિલા એકલી કરે તોય 30,000, મહિલા પુરુષ સાથે પાર્ટનરશિપમાં કરે તો પણ 30,000. સમજ્યા? એકલો પુરુષ હશે તો 25,000. પછી ભાડાની જે જગ્યા હશે મહિલાઓ માટે, સાંભળજો,
આપણે અહીંયાથી જ ભણવાનું છે કે ભાઈ જે ભાડાની જગ્યા છે, બીજો મુદ્દો, ભાડાની જે જગ્યા છે, આ ભાડાની જગ્યાના 75% રૂપિયા સરકાર આપશે. એટલે માનો કે એક દિવસનું ભાડું 100 રૂપિયા હોય તો 75 રૂપિયા તો સરકારે જ પૂરા પાડી દેશે. સમજે? તો આવી રીતે તમને જોવા મળશે. આ જે ભાડું આપવાનું છે એ 75%, પણ વાર્ષિક 3 લાખથી વધારે ન થવું જોઈએ. ભાડું વાર્ષિક 3 લાખથી વધારે ન થવું જોઈએ. વાર્ષિક 3 લાખ હોવા જોઈએ અને 5 વર્ષ સુધી આપશે, કેમ કે સ્ટાર્ટઅપ પછી તમારું નફામાં વયું જવું જોઈએ 5 વર્ષ. જે પણ બિઝનેસ કરવા માટે લોન લેવામાં આવશે મહિલાઓ દ્વારા, લોન લેવામાં આવશે, આ લોનની અંદર જે વ્યાજ હશે, માનો પુરુષને 7% વ્યાજ હશે તો મહિલાને 1% સબસિડી આપવામાં આવશે. શેમાં? લોન વ્યાજમાં. લોન વ્યાજમાં મહિલાઓને 1% વધારાની સબસિડી મળતી જોવા મળી જશે. એ પણ તમારી બાજુમાં મેં જે લખેલું છે ને એ તમને પાછું જોવા મળતું રહેશે. ખબર પડી તમને? આગળ વધીએ છીએ અને ત્યારબાદ જોઈએ છે આ પ્રશ્નથી આપણો જો માસિક ભથ્થું 1 મહિને 30,000, પછી બિઝનેસની જગ્યાએ 75% ભાડું આપવામાં આવશે, 3 લાખ અને 5 વર્ષ સુધી મળશે સબસિડી લોન. આ મહિલા સાહસિકોને 1% વધારાની વ્યાજ સબસિડી આપવામાં આવશે. તો સ્ટાર્ટઅપ પોલિસી 2026 હેઠળ મહિલાઓ માટે ભાડા સહાયની મહત્તમ વાર્ષિક મર્યાદા કેટલી રહેશે? 3 લાખથી વધારે ન જવું જોઈએ. શું કીધું મેં? 3 લાખથી વધારે ન જવું જોઈએ. સમજી ગયા? હેક્ઝાવેર ડિલિવરી સિસ્ટમ. હેક્ઝાવેર ડિલિવરી સેન્ટર. હેક્ઝાવેર ડિલિવરી સેન્ટર ક્યાં સ્થાપિત થઈ રહ્યું છે? તો હેક્ઝાવેર ડિલિવરી સેન્ટર એ તમને જોવા મળી જશે ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે. ક્યાં? ગિફ્ટ સિટી ગાંધીનગર. આ ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે જોવા મળશે. પહેલો મુદ્દો સાહેબ, આનો શુભારંભ કોણે કરાયો? હેક્ઝાવેર ડિલિવરી સિસ્ટમનો શુભારંભ ભૂપેન્દ્રભાઈ પટેલે કરાયો. કોણે શુભારંભ કરાયો? ભૂપેન્દ્રભાઈ પટેલે શુભારંભ કરાયો. આ ઉપરાંત સાહેબ આની વિશેષતા શું હશે? તો સાહેબ જેટલી પણ બેંક છે, આંતરરાષ્ટ્રીય બેંકો છે, બેંક અથવા આંતરરાષ્ટ્રીય જે બેંકો છે એ બેંકો પ્લસ જે ઇન્સ્યોરન્સ આપી રહેલી કંપનીઓ છે, ઇન્સ્યોરન્સ સર્વિસ પ્લસ વીમો આપતી જેટલી પણ કંપનીઓ છે એ બધાને ગુજરાતમાં એક જ જગ્યાએ ભેગી કરી દેવાની. અને એ પણ ગિફ્ટ સિટીની અંદર એક બિલ્ડિંગ આવ્યું છે સાહેબ. ગિફ્ટ સિટીની અંદર એક બિલ્ડિંગ આવ્યું છે પ્રજ્ઞા 2. આ પ્રજ્ઞા 2 બિલ્ડિંગની અંદર લગભગ 6થા 7મા માળે 2 માળની અંદર આ 2 માળ આખા વહેંચી દીધા છે. આ પ્રજ્ઞા બિલ્ડિંગનો જ ફોટો તમને જોવા મળી રહ્યો છે. 2 ભાગની અંદર વિભાજિત કરી દીધું છે, 6થા માળે અને 7મા માળે. સમજી ગયા? આ પ્રકારે તમને જોવા મળશે. આવું થતા આવનારા 3 વર્ષમાં 1000 કેટલા? આવનારા 3 વર્ષમાં 1000 લોકોને આનાથી નફો થશે. તમે કહેશો કઈ રીતે? આવનારા 3 વર્ષમાં 1000 રોજગાર સર્જન થશે. શું થવાનું છે? આવનારા 3 વર્ષની અંદર શું થવાનું છે? 1000 રોજગાર સર્જન થવાનું છે. તો આ રોજગાર સર્જન કોના માટે હશે? કે ભાઈ જે આઈટી પ્રોફેશનલ્સ છે, શું કીધું મેં તમને? 1000 રોજગાર સર્જન થશે આઈટી પ્રોફેશનલ જેટલા પણ લોકો છે તેમને. તો હેક્ઝાવેર ડિલિવરી સિસ્ટમ શું છે? તો કે એક પ્રકારે બેંક, વીમો આપતી કંપનીઓ બધીને એક જ જગ્યાએ ભેગું કરવા માટેની આ એક સિસ્ટમ મને જોવા મળી રહી છે. તો ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું પ્રજ્ઞા 2, અને 3 વર્ષમાં આ સેન્ટર દ્વારા 1000 આઈટી પ્રોફેશનલ્સ માટે તકો ઊભી થઈ જશે. તમે પ્રશ્નનો જવાબ પણ જોઈ લો કે હેક્ઝાવેર ડિલિવરી સેન્ટર મુખ્યત્વે કયા ક્ષેત્રની કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરશે? તો ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ. ખોટી વાત છે. બેન્કિંગ, ફાઇનાન્સ એન્ડ ઇન્સ્યોરન્સ. જો બેન્કિંગ, ફાઇનાન્સ સર્વિસ એન્ડ ઇન્સ્યોરન્સ, બેન્કિંગ, ફાઇનાન્સ સર્વિસ અને ઇન્સ્યોરન્સ BFSI માં કામ કરતું જોવા મળી જશે. તો હેક્ઝાવેર ડિલિવરી સિસ્ટમ પણ યાદ રાખવા જેવો મુદ્દો છે તમારા માટે. અને એ ક્યાં શરૂ કરવામાં આવ્યો? તો સાહેબ એ શરૂ કરવામાં આવ્યો છે ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે. ખબર પડી તમને?
ત્યારબાદ તમે જોઈ શકો છો બ્રહ્માસ્ત્ર અગેન કોર્સ. આ મારા દ્વારા ભણાવવામાં આવેલું સંપૂર્ણ જીએસ છે. આ મારા દ્વારા ભણાવવામાં આવેલું સંપૂર્ણ જીએસ છે, જીએસ નો કોર્સ છે. આ કોર્સની વેલિડિટી હવે 1 વર્ષની કરી દેવામાં આવી છે. આ કોર્સની વેલિડિટી કેટલી કરવામાં આવી છે? 1 વર્ષની કરવામાં આવી છે. અને આ કોર્સ રૂપિયા 699 ની અંદર, કેટલા? રૂપિયા 699 રૂપિયાની અંદર બ્રહ્માસ્ત્ર અગેન કોર્સ તમને મળી જવાનો છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓના જીએસ નું આ શું છે? બ્રહ્માસ્ત્ર છે. અને આ કોર્સ બ્રહ્માસ્ત્ર અગેન તરીકે ઓળખાવીએ છીએ. મિત્રો આના અંદર છે ને તમને જૂનો વીઓડી કોર્સ એકદમ ફ્રી આપી દેવામાં આવશે. જે જીએસ તમે લાઈવ લેક્ચર ભણાવ્યા હતા એ ફ્રી હશે. આ ઉપરાંત તમને રેકોર્ડેડ ગુજરાતનું ભૂગોળ, ભારત ભૂગોળ, ભૌતિક ભૂગોળ, પર્યાવરણ, ઇકોનોમીના મુદ્દાઓ, જીએસ ના મુદ્દાઓ, પછી તમને જોવા મળશે વિજ્ઞાન, પંચાયતી રાજ, બંધારણ, તમામ વિષયો જેને તમે જીએસ કહી શકો છો, અથવા ગણિત, ગુજરાતી, ઇંગ્લિશ, રીઝનિંગ સિવાય જે કંઈ પણ આવે છે એ બ્રહ્માસ્ત્ર કોર્સ તરીકે ઓળખાય છે. આ બ્રહ્માસ્ત્ર અગેન કોર્સ તમને માત્ર 699 રૂપિયા મળવાનો છે. કેટલા? 699 રૂપિયાની અંદર તમારું જીએસ નું કામ લગભગ અહીંયા થઈ જશે. જો તમે જોશો ને તો પીએમ સૂર્યઘર એક્સેલન્સ એવોર્ડ 2026 ની અંદર ગુજરાતને પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત 5 એવોર્ડ મળ્યા છે. કેટલા એવોર્ડ મળ્યા છે? 5 એવોર્ડ મળ્યા છે. સૂર્યઘર એક્સેલન્સ એવોર્ડ 2026. ઘરની અંદર સોલાર પેનલ લગાવવામાં ગુજરાતને કુલ 5 એવોર્ડ મળ્યા છે. રાષ્ટ્રીય પુરસ્કાર મેળવ્યો છે ગુજરાત સરકારે આ 5 એવોર્ડ સાથે. પહેલો સૌથી વધારે ઘર પર સોલાર પેનલ લગાવવાનો રેકોર્ડ. ઘર પર સોલાર પેનલ રૂફટોપ પ્રથમ ક્રમે રહ્યું છે ગુજરાત. શું? ઘર પર એટલે કે અગાસી પર જે સોલાર પેનલ લગાવીએ છે એના અંદર સૌથી વધારે. કુલ કેટલા એવોર્ડ મળ્યા છે? 5 એવોર્ડ મળ્યા છે સૂર્યના. 2027 સુધીમાં ગુજરાતની 10 લાખ પરિવારોને આ પેનલ લગાવવામાં મદદ કરશે. 2027 સુધીમાં ગુજરાત કુલ કેટલા? તો કે ભાઈ 10 લાખ. કેટલા? 10 લાખ લોકોને સોલાર પેનલ લગાવવામાં મદદરૂપ થવાનું છે. આ પણ એક તમારા માટે ખૂબ જ સરસ મુદ્દો છે. બાકી મેં અહીંયા લખ્યા છે 5 વસ્તુઓ, તમે જોઈ શકો. સૌથી વધારે સોલાર પેનલ, પછી તમે જોશો એ પ્રમાણે ભાઈ ગુજરાતની અંદર રૂફટોપ પર સૌથી વધારે સોલર પેનલ લાગ્યા છે. સમજ્યા? રૂફટોપ દ્વારા સોલર ઉત્પાદિત કરવામાં લાગ્યા છે. પેનલ લાગ્યા છે તો બરાબર છે, પરંતુ રૂફટોપ દ્વારા સોલાર ઉર્જા મેળવવામાં પણ ગુજરાત ક્યાં રહ્યું છે? પ્રથમ રહ્યું છે. તો આ બધા મુદ્દાઓ તમારી સામે હતા. 2027 સુધીમાં 10 લાખ લોકોને આ સહાયતા આપવાની વાત આના અંદર કરવામાં આવી રહી છે. એ પણ તમે એક તમારી રીતે વ્યવસ્થિત રીતે જોઈ લેજો. આ ઘટના યાદ રહી જશે. 2026 સુધી અંતર્ગત નીચેના વિધાનો તપાસો તો કે ભાઈ પ્રથમ ક્રમે ગુજરાતનો ક્રમ કેટલામાં રહ્યો છે? પ્રથમ ક્રમે. ગુજરાતને આ પ્રસંગે કુલ 3, આ ખોટું છે, 3 નહીં કુલ 5 રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા છે. 2027 સુધીમાં ગુજરાતના 10 લાખ પરિવારોને લાભ આપવાનો આપણો લક્ષ્યાંક છે. આ પણ સાચું છે. પહેલું ત્રીજું સાચું છે, બીજું ખોટું છે. ચાલો વધીએ છીએ આપણે આગળ. સાયન્સ વિધિન ડોટ એક બ્રેલ મેગેઝિન શરૂ કરવામાં આવ્યું છે. સાયન્સ વિધિન ડોટ એ શું કરવામાં આવ્યું છે? બ્રેલ મેગેઝિન શરૂ કરવામાં આવ્યું છે. આ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગુજરાતની અંદર શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારે શરૂ કર્યું છે. કોણે શરૂ કર્યું છે? ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. અને આને લોન્ચ કરનાર મંત્રાલય કોણ છે? સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રાલય આમના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. સાહેબ જ્યાં સુધી બ્રેલ ની વાત થઈ રહી છે તો લુઈસ બ્રેલ આ બ્રેલ લિપિના જનક માનવામાં આવે છે. દર વર્ષે 4 જાન્યુઆરીને આ બ્રેલ લિપિ દિવસ ઉજવવામાં આવે છે. શું ઉજવવામાં આવે છે? બ્રેલ લિપિ દિવસ તરીકે ઉજવીએ છીએ. સાહેબ આના અંદર છે ને એ 6 ટપકા હોય છે. બ્રેલ લિપિની અંદર કુલ કેટલા? 6 ટપકા હોય છે.
ટપકા હોય છે અને આ 6 ટપકાથી તમે કુલ 64 સંયોજક બનાવી શકો છો. કેટલા? 64 સંયોજક બનાવી શકો છો. આ સાયન્સ વિધિન ડોટ એ બ્રેલ મેગેઝિન છે, જે અંધ લોકો છે, એ બાળકો છે, એમના માટે ગુજરાત સરકારે શરૂ કર્યું છે. સાયન્સ વિધિન ડોટ. સાયન્સ વિધિન ડોટ આ મેગેઝિન શરૂ કરવામાં આવ્યું છે ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા 1824માં ક્રાંતિકારી આ લિપિની શોધ કરી હતી. 4 જાન્યુઆરીના રોજ જ બ્રેલ દિવસ ઉજવવામાં આવે છે. 6 ટપકા હોય છે અને એનાથી 64 સંયોજકો બનતા જોવા મળી જાય છે. ખબર પડી તમને આટલી? અહીંયા ફોટોની અંદર તમે જોશો તો મેં બ્રેલનું એક સિગ્નલ બનાવ્યું છે, જેના દ્વારા અભયમ લખવાની ટ્રાય કરી છે, પણ મે બી તમને વિઝિબલ નહીં હોય. લુઈસ બ્રેલે આ લિપિની શોધ 1824માં કરી. 6 ટપકાથી 64 સંયોજક 4 જાન્યુઆરીના રોજ અને સાયન્સ વિધિન ડોટ મેગેઝિન શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. કયું વિધાન અયોગ્ય છે? 6 ટપકા દ્વારા 64 સંયોજકો દર વર્ષે શિક્ષણ મંત્રાલય નહીં આવે, સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રાલય આવશે. આવી રીતે તમને પ્રશ્ન થોડા મૂંઝવી શકે ઘણી વાર. શાળા પ્રવેશોત્સવ, એક વખત આ મુદ્દો મેં તમને ભણાવી દીધો છે. આ શાળા પ્રવેશોત્સવ 24મા નંબરનો તો ત્યારબાદ જોઈએ છે આપણે શાળા પ્રવેશોત્સવ. આ કેટલામાં નંબરનો છે? શાળા પ્રવેશોત્સવ કેટલામાં નંબરનો છે? 24મો શાળા પ્રવેશોત્સવ છે, ક્રમ 24મો છે. અને આનો પ્રારંભ નરેન્દ્ર મોદી જે વડનગરની સ્કૂલની અંદર ભણ્યા હતા, વીએન સ્કૂલ, વીએન હાઈ સ્કૂલ, વીએન અથવા બીએન હાઈ સ્કૂલ, હાઈ સ્કૂલ વડનગર ખાતેથી કરવામાં આવ્યો. ક્યાંથી? વડનગર ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો છે 24મા શાળા પ્રવેશોત્સવનો. અને આનો શુભારંભ ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યો છે. ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યો છે, એ પણ તમે એક યાદ રાખજો. અને આનાથી ભારતની અંદર ગુજરાત રાજ્ય, ખાલી ગુજરાત રાજ્યની અંદર 16.35 લાખ બાળકો, 16.35 લાખ બાળકો નોંધાયા છે, એટલે કે એમણે પ્રવેશ મેળવ્યો છે. આ પણ સારો એવો મુદ્દો છે. 24મા નંબરનો છે વીએન હાઈસ્કૂલ વડનગર ખાતેથી નરેન્દ્ર મોદીએ જે અભ્યાસ કર્યો હતો એ, અને 16.35 લાખ બાળકોએ આના અંદર પ્રવેશ મેળવ્યો છે. 24મા શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ વડનગરની કઈ શાળાથી કરવામાં આવ્યો છે? તો કે વીએન હાઈસ્કૂલ. બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ, યાદ રાખવા જેવો મુદ્દો. બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ. આ જે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ છે તેની કેપેસિટી 870 મેગાવોટ છે. કેટલી? 870 મેગાવોટ કેપેસિટીનું બેટરી સ્ટોરેજ સિસ્ટમ બનાવવામાં આવશે, જેના અંદર તમે સોલાર ઉર્જા અથવા તમે પવન ઉર્જા જે બનાવો છો એને સ્ટોર કરીને રાખી શકે. એટલે કે જ્યારે ગરમી વધારે હોય ત્યારે ઉપયોગ આપણે ઓછો કરતા હોઈએ તો એ એનર્જી સ્ટોર કરી શકે એવી બેટરી સિસ્ટમ લગાવવાની છે. તો આની કેપેસિટી કેટલી થશે? 870 મેગાવોટની કેપેસિટી થશે. અને આ કુલ 3 જગ્યાએ લગાવવાના છે, પરંતુ 5 સિસ્ટમ થશે, 5 યુનિટ સ્થાપિત થશે. સાહેબ પહેલું મોઢેરા, કઈ જગ્યા પર? મોઢેરા ખાતે આ સ્થાપિત થશે. તમે કહેશો ઓકે. બીજા નંબર પહેલું મોઢેરા. પછી એક ગામનું નામ છે લખપત, કચ્છની અંદર આવ્યું છે લખપત. લખપત ક્યાં આવેલું છે? તો કે ભાઈ લખપત આવેલું છે કચ્છની અંદર. મોઢેરા ક્યાં આવ્યું છે? મહેસાણાની અંદર. આ બે જગ્યાએ બે જગ્યાએ કેટલા? બે યુનિટ સ્થાપિત થશે. પછી એક ચાયલ વિલેજ આવેલું છે. કયું આવેલું છે? ચાયલ વિલેજ આવેલું છે. ચાયલ. આ ચાયલ છે ને એ સાણંદ અમદાવાદની અંદર આવેલું છે. અમદાવાદ સાણંદની અંદર જોવા મળશે તમને. સમજ્યા? તો આવી રીતે 5 યુનિટ સ્થાપિત થશે. મોઢેરા મહેસાણા, લખપત કચ્છ, ચાયલા અમદાવાદ, સાણંદની અંદર. આવી રીતે 5 યુનિટ સ્થાપિત થવાના છે. 870 મેગાવોટના બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ, બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ 5 યુનિટ મોઢેરા, લખપત, ચાયલ અમદાવાદ ખાતે. આવી રીતે 5 યુનિટ સ્થાપિત થવાના છે, જેની કેપેસિટી કેટલી હશે? 870 મેગાવોટ. જો તમે અહીંયા જોશો તો રાજ્યમાં કુલ કેટલી ક્ષમતાના સ્ટોરેજ સિસ્ટમ? 870. આ સિસ્ટમ મુખ્યત્વે ક્યાં સ્થાપિત થશે? મોઢેરા, ચાયલ. કયા સ્થળે 2 યુનિટ સ્થાપિત કરવામાં આવશે? તો કે મોઢેરા અને લખપત. અને ભારતનું 24x7 સૌર ઉર્જાથી ચાલતું ગામ, ભારતનું પહેલું સૌર સંચાલિત ગામ
સૌર વિલેજ કહેવામાં આવે છે. કોને કહેવામાં આવે છે? મોઢેરાને જ આપણે માનતા હોઈએ છે. તો બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ અંતર્ગત કયા બે સ્થળે 2 યુનિટ સ્થાપિત કરવાની વાત થઈ રહી છે? તો ભાઈ સાયલ લખપત નહીં, મોઢેરા અને લખપત. સમજ્યા? કુલ 3 જગ્યાએ યુનિટ કેટલા? 5 સ્થાપિત થશે. પછી તમારી સામે આવે છે યોગ ચેમ્પિયનશિપ. શું? યોગ ચેમ્પિયનશિપ. જબરદસ્ત પ્રશ્ન. આ યોગ ચેમ્પિયનશિપ. આ યોગ ચેમ્પિયનશિપ ની જ્યારે હું તમારી સામે વાત કરું છું ત્યારે તમારે શું શું યાદ રાખવાનું છે આના અંદરથી? તો કે ભાઈ આ ક્યાં રમાય? તો કે ભાઈ અમદાવાદની અંદર. આનો ક્રમ કેટલામો હતો? ક્રમ હતો પહેલો. આનો જે લોગો હતો, લોગો શુભંકર હતો, એ હતો વીર. વીર ધ લાયન્સ. વીર ધ લાયન. સમજ્યા? વીર ધ લાયન એટલે કે વીર ધ લાયન્સ. આ લોગો હતો. ત્યારબાદનો મુદ્દો આપણે ભણીએ છીએ યોગ ચેમ્પિયનશિપ. શું ભણીએ છીએ? યોગ ચેમ્પિયનશિપ. આ યોગ ચેમ્પિયનશિપ કયા વર્ષે? તો કે 2026 ની આ યોગ ચેમ્પિયનશિપ ત્યારબાદનો મુદ્દો તમારી સામે આવે છે યોગ ચેમ્પિયનશિપ. શું મુદ્દો છે? યોગ ચેમ્પિયનશિપ. જો આના વિશે માહિતી આપી દઉં હું તમને. યોગ ચેમ્પિયનશિપ 2026. આ યોગ ચેમ્પિયનશિપ 2026 એ પહેલી વખત આયોજન થયું. આનો ક્રમ કેટલામો હતો? પહેલો. ક્યાં આયોજન થયું? અમદાવાદમાં. સાહેબ શુભારંભ કોણે કરાયો? તો કે શુભારંભ પ્રાઇમ મિનિસ્ટર મોદીએ કરાયો છે. પ્રધાનમંત્રી મોદીજીએ આનો શુભારંભ કરાયો છે. પ્રધાનમંત્રી મોદીજી દ્વારા આનો શુભારંભ કરાવવામાં આવ્યો છે. આટલી વસ્તુ ખબર પડી. યોગ ચેમ્પિયનશિપ 2026 ક્રમ 1 અમદાવાદ. શુભારંભ પ્રધાનમંત્રી મોદીએ કર્યો છે. શુભારંભ પ્રધાનમંત્રી કોણે કર્યો છે? નરેન્દ્રભાઈ મોદીએ શુભારંભ કર્યો. બીજી વસ્તુ કે સાહેબ આમાં પહેલા ક્રમે કોણ રહ્યું છે? તો કે પહેલા ક્રમે ભારત રહ્યું છે. ભારત કેટલામાં ક્રમે રહ્યું છે? ભારત પ્રથમ ક્રમે રહ્યું છે અને ભારતને કુલ 114 મેડલ મળ્યા છે. ભારતને કેટલા મેડલ મળ્યા? 114. બીજા નંબર પર જાપાન છે. બીજા નંબર પર કોણ છે? જાપાન છે. અને ત્રીજા નંબર પર કોણ છે? આર્જેન્ટિના છે. આર્જેન્ટિના ત્રીજા નંબર ઉપર છે. ગુજરાતને 102 ગોલ્ડ, 9 સિલ્વર અને 3 બ્રોન્ઝ. 102 ગોલ્ડ, 9 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ મળ્યા છે. કેટલા? 3 બ્રોન્ઝ મેડલ. જ્યારે આપણે જાપાનની વાત કરવા જઈએ તેમને માત્ર 11 મેડલ મળ્યા છે. જ્યારે ગુજરાત ખૂબ જ અલગ છે. આ જ્યારે યોગ ચેમ્પિયનશિપ 4 જૂન થી 8 જૂનમાં જ્યારે પૂરી થઈ ત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલે જાહેરાત કરી. ભૂપેન્દ્રભાઈ પટેલની જાહેરાત. અને આ જાહેરાત શું હતી? તો કે ભાઈ યોગને 2030 કે જે અમદાવાદની અંદર કોમનવેલ્થ રમાવાનો છે ને તેના અંદર 2030 ના કોમનવેલ્થમાં યોગને કોમનવેલ્થમાં સ્થાન આપવું. 2000 અલગ પેનથી જ આપણે લખી નાખીએ. 2030 કોમનવેલ્થ અમદાવાદ. સમજી ગયા તમે? વ્યવસ્થિત રીતે તમને સમજાણું. જો હવે યોગ ચેમ્પિયનશિપ આનો આપણે ટેગલાઈન લખવાની ભૂલાઈ ગઈ છે. લખી નાખો અથવા લોગો લખી નાખો. લોગો. વીર. વીર નામનો સિંહ હતો. વીર નામનો શું હતો? સિંહ. પણ ઇંગ્લિશની અંદર છે ને આને આવી રીતે લખાય છે વીર ધ લાયન્સ. શું? વીર ધ લાયન્સ આ નામે ઓળખવામાં આવે છે. યોગ ચેમ્પિયન 2000 સંદર્ભે કયું વિધાન અસત્ય છે? ભારતના 114 મેડલ સાથે ટેલીમાં પ્રથમ ક્રમે રહ્યું. આ સાચું છે. આપણને પૂછ્યું છે અસત્ય. આ સ્પર્ધામાં જાપાન બીજા અને આર્જેન્ટિના ત્રીજા. મને આ પણ સાચું લાગે છે. પછી જોવા જાવ તો સ્પર્ધાનો મેસ્કોટ વીર ધ લાયન્સ હતો. સાચું છે. ભારતે આ સ્પર્ધામાં કુલ 114 ગોલ્ડ મેડલ જીત્યા છે. આ ખોટું છે. 114 મેડલ જીત્યા છે જેમાં 102 ગોલ્ડ, પછી 9 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ છે. તો આ સાથે તમારો આ મુદ્દો પણ શું થાય છે? વ્યવસ્થિત રીતે પૂરો થઈ જાય છે. મિત્રો બ્રહ્માસ્ત્ર અગેઇન કોર્સ. કયો કોર્સ? બ્રહ્માસ્ત્ર અગેઇન કોર્સ. આ માત્ર ₹699 ની અંદર તમને મળશે.
આના અંદર જીએસ બધું જ આવી જશે. ગુજરાતી ઇતિહાસ, ભારત ઇતિહાસ, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ભારતનો સાંસ્કૃતિક વારસો, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન. આ ઉપરાંત તમે જોશો તો તમને આના અંદર જીએસ ના બધા મળવાના છે, બંધારણ મળવાનું છે, પંચાયતી રાજ મળવાનું છે, પર્યાવરણ મળી જવાનું છે. બધા જ વિષય જીએસ ના જેટલા પણ વિષય, રમત ગમત થઈ ગયું, પુરસ્કાર થયા, બધું જ મળી જવાનું છે. એ પણ એકદમ અપડેટેડ માહિતી સાથે મળતું રહેશે. સમજાણી આખી ઘટના? તો આ તમે જોઈ લેજો કયા વર્ષના. તો બધું તમે વ્યવસ્થિત રીતે જોઈ લેજો. અહીંયા તમારી સામે ઘણા બધા મુદ્દાઓ મેં રજૂ કર્યા છે. આ જોઈ લો એક વખત કે સ્પર્ધાનું મેસ્કોટ યોગ ચેમ્પિયનશિપ, વીર ધ લાયન્સ, 114 મેડલ મળ્યા છે, જાપાન બીજા, આર્જેન્ટિના ત્રીજા. અને કયા વર્ષના કોમનવેલ્થ ગેમ્સમાં યોગાસનને સત્તાવાર રમત બનાવવામાં આવશે? 2030 ની અંદર. આ ભૂપેન્દ્રભાઈ પટેલે જાહેરાત કરી દીધી છે. આપણે રિવિઝન કરીએ એક વખત આ ગુજરાતના કરંટ અફેર્સ ને. ખૂબ કામનું છે. ગુજરાતના કરંટ અફેર્સના જે મુદ્દાઓ છે એ તમે વ્યવસ્થિત રીતે મિત્રો જોઈ લેજો. આમાંથી પ્રશ્નો પડી જશે. ભારત ટેક્સી ક્યાં પ્રારંભ કરવામાં આવી? ભારત ટેક્સી ગાંધી અમિત શાહે શરૂ કરી. પહેલા દિલ્હીમાં થઈ હતી, બીજી વખત ગુજરાતમાં કરવામાં આવી છે. ગુજરાતમાં પહેલું અહીંયાથી થયું. વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ. આપણું મેઇન મુદ્દો આ છે, 2047 સુધીમાં ગુજરાતનું અર્થતંત્ર 3.5 ટ્રિલિયને પહોંચાડવાનું. ઔદ્યોગિક નીતિના 4 આધારસ્તંભ પણ મેં તમને ભણાવ્યા. પછી સ્ટાર્ટઅપ પોલિસીમાં મહિલાઓને લાભ. યાદ એક નોંધ રાખજો કે ગુજરાતની અંદર ગુજરાત ભારતનું પહેલું રાજ્ય હતું જેને સ્ટાર્ટઅપ પોલિસી લોન્ચ કરી હોય. હેક્ઝાવેર ડિલિવરી સેન્ટર ગાંધીનગર ખાતે ભૂપેન્દ્રભાઈ પટેલે શુભારંભ કરાયો. પીએમ સૂર્યઘર એક્સેલન્સ એવોર્ડમાં 5 એવોર્ડ ગુજરાતને મળ્યા. સાયન્સ વિધિન ડોટ બ્રેઇલ મેગેઝિન. શાળા પ્રવેશોત્સવની વાત કરીએ તો 24મો શાળા પ્રવેશોત્સવ હતો. વીએન સ્કૂલ હાઈસ્કૂલ વડનગર ખાતેથી શુભારંભ થયો. બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમના 5 યુનિટ ગુજરાતની અંદર સ્થાપિત થશે. અને યોગ ચેમ્પિયનશિપમાં વીર ધ લાયન્સ લોગો અમદાવાદમાં રમાય અને ભારત પહેલા ક્રમે હરાયું છે. તો આ માહિતી તમારી મસ્ત મજાની મળી છે મિત્રો. આવી જ રીતે રોજ ટોપિક વાઇઝ તમને કરંટ અફેર્સ મળતું રહેશે. જોતા રહો અભયમ લાઈવ. જય હિન્દ, જય ભારત.